દ્રષ્ટિ, મયંક બેટા, હા મમ્મી. બાર આવો ને. બેસો. કે મમ્મી શું કામ હતું? કામ તો બેટા મારે આ દ્રષ્ટિનું હતું. હા પપ્પા બોલો ને. લે આ ફાઇલ. આ શેની ફાઇલ છે? તું જો એટલે તને આપોઆપ સમજાઈ જશે કે આ શેની ફાઇલ છે. શું છે દ્રષ્ટિ? શેની ફાઇલ છે? આ તો હોટેલ મેનેજમેન્ટના કોર્સની એનો ફોર્મ છે, પણ એનું હું શું કરીશ? બેટા, તારા પપ્પાએ અને મેં તારા અધૂરા સપના પૂરા કરવાનો નિર્ણય લીધો છે. મતલબ કઈ સમજાયું નહીં મને. સમજાવે છે. મયંક, લગ્ન પહેલા મને હોટેલ મેનેજમેન્ટના કોર્સ કરવાની બહુ જ ઈચ્છા હતી. એટલે મારું બહુ મોટું સપનું હતું કે હું હોટેલ મેનેજમેન્ટમાં આગળ વધું. એમાં બહુ જ રુચિ હતી, પણ અત્યારે આ કોર્સ અત્યારે હવે આ કોર્સ તારે પૂરો કરવાનો છે. એક મિનિટ મમ્મી. દ્રષ્ટિથી હવે આ ઘર કે એની નોકરી બરાબર રીતે મેનેજ નથી થતી, તો પછી આ બધું કેવી રીતે મેનેજ થશે? કેવી રીતે મેનેજ થશે એ મેનેજ કરવા માટે ટાઈમ જોઈએ, અને આપણે વહુને ટાઈમ જ નથી આપી શકતા, કારણ કે આ ઘરની જવાબદારી બધી એના ઉપર છે. જો બેટા, આ ઘર જેટલું આપણું છે એટલું એનું પણ છે, અને એના સપનાઓને કચડીને આપણે ક્યારેય સુખી તો ન જ થઈ શકીએ. મેં નક્કી કરી લીધું છે કે કાલથી આ ઘરની જેટલી જવાબદારીઓ એ એકલા હાથે નિભાવે છે ને, એમાં આપણે બંને સાથ આપીશું, જેથી કરીને એના સપના પૂરા થાય અને એ પણ એની જિંદગીમાં આગળ વધી શકે. એ આ ઘરની વહુ છે, નોકરાણી નહીં.